હેલો વ્યુઅર્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ યશરીફ એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 9 ની સ્વાધ્યાયન પોથી ભાગ 3 માંથી ગણિત વિષયમાં પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિનો. તો ચાલો શરૂ કરીએ. યામ ભૂમિતિ વિભાગ એ. યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે? જવાબ વિદ્યાર્થી મિત્રો આ મુજબ આવશે કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા માટે સમક્ષિતિજ અક્ષ એક્સ અને શિરોલંબ અક્ષ વાય નો ઉપયોગ થાય છે. આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? તો સમતલના દરેક ભાગનું નામ ચરણ છે. ત્રીજો પ્રશ્ન છે, આ બે રેખાઓ જ્યાં છેદે છે તે બિંદુનું નામ લખો. આ બે રેખાઓ જ્યાં છેદે છે તે બિંદુ ઉગમ બિંદુ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કયા દેશના ગણિતશાસ્ત્રીએ યામ ભૂમિતિ નામની શાખા વિકસાવી હતી? જવાબ આવશે ઓપ્શન સી, ફ્રેન્ચ. પ્રશ્ન 5, યામ ભૂમિતિની શાખા વિકસાવનાર ગણિતશાસ્ત્રી કોણ હતા? જવાબ આવશે એ, રેને દકાર્તે. પ્રશ્ન 6, બે છેદતી ખાલી જગ્યા રેખાઓથી યામ સમતલ રચાય છે. ઓપ્શન એ, પરસ્પર લંબ રેખાઓથી યામ સમતલ રચાય છે. પ્રશ્ન 7, ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર શૂન્યની ખાલી જગ્યા બાજુએ આવેલા હોય છે. જવાબ આવશે ઓપ્શન એ, ડાબી બાજુએ. પ્રશ્ન 8, ધન પૂર્ણાંકો સંખ્યા રેખા પર શૂન્યની ખાલી જગ્યા બાજુએ આવેલા હોય છે. જવાબ આવશે ઓપ્શન ડી, જમણી બાજુએ આવેલા હોય છે. પ્રશ્ન 9, સંખ્યા રેખા પરની બે સંખ્યાઓ પૈકીની મોટી સંખ્યા ખાલી જગ્યા બાજુએ હોય છે. એટલે કે ધન બાજુ જ્યાં ધન સંખ્યાઓ છે એને આપણે મોટી સંખ્યાઓ ગણીએ છીએ. એટલે કે જવાબ આવશે એ, જમણી બાજુએ. પ્રશ્ન 10, ઉગમ બિંદુના યામ ખાલી જગ્યા છે. ઓપ્શન એ, 0 0 જવાબ આવશે. પ્રશ્ન 11, સમતલમાં ઉગમ બિંદુ O00 એ ખાલી જગ્યા છે. જવાબ આવશે ઓપ્શન ડી, એક્સ અને વાય એક્સ અને વાય બંને અક્ષ પર આવેલું હોય છે. પ્રશ્ન 12, કાર્તેજીય યામ પદ્ધતિમાં લંબ યામાક્ષો સમતલને ખાલી જગ્યા ભાગમાં વહેંચે છે. અહીંયા ચરણની વાત થાય છે એટલે 4 આવશે જવાબમાં. ત્યારબાદ નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 1 માર્કના પ્રશ્નોનો બીજો વિભાગ આવે છે. તો બિંદુ પી 4 3 વાય અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. જવાબ આવશે 4. ત્યારબાદ 14, બિંદુ એ -4 -5 નું એક્સ અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. જવાબ આવશે 5. પ્રશ્ન 15, કોઈ બિંદુનો એક્સ યામ ધન અને વાય યામ ઋણ હોય તો તે બિંદુ ખાલી જગ્યા ચરણમાં છે. એ ચોથા ચરણમાં આવશે. પ્રશ્ન 16, બિંદુ -4 -8 ખાલી જગ્યા ચરણમાં આવેલું છે. તો એ ત્રીજા ચરણમાં આવેલું છે કારણ કે એક્સ અને વાય યામની નિશાનીઓ માઇનસ માઇનસ છે. ત્યારબાદ 1 માર્ક્સના પ્રશ્નોમાં સાચા ખોટાનો વિભાગ આવે છે. પ્રશ્ન 17, બંને અક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ કહે છે. આ વિધાન સાચું છે. એક્સ અક્ષ પરના બિંદુનો એક્સ યામ શૂન્ય હોય છે. આ વિધાન ખોટું છે. બિંદુ -5 8 નું વાય અક્ષને સાપેક્ષ પ્રતિબિંબ -5 -8 છે. આ વિધાન ખોટું છે. હવે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સના પ્રશ્નો આવે છે વિભાગ બી માં. આકૃતિ તમારી સામે છે. અહીંયાથી આપણે જવાબો લઈને અહીંયા મૂકવાના થશે. સૌપ્રથમ પ્રશ્ન છે, બિંદુ બી ના યામ જણાવો. બિંદુ બી આ જગ્યાએ છે, એના યામ થશે -5 અને 2. ત્યારબાદ પ્રશ્ન છે, બિંદુ સી ના યામ જણાવો. બિંદુ સી અહીંયા છે, એક્સ યામ 5 છે અને વાય યામ -5 છે, માટે તેનો યામ થશે 5 -5. પ્રશ્ન 3, -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. તમે નિશાની ઉપરથી જોઈ શકો છો આ બિંદુ ત્રીજા ચરણમાં જ હશે, આ જગ્યાએ છે. ત્યારબાદ 2 -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. આ બિંદુની નિશાની +- છે, માટે આ ચોથા ચરણમાં મળશે, અહીંયા છે. બિંદુ ડી નો એક્સ યામ જણાવો. બિંદુ ડી અહીંયા છે પ્રથમ ચરણમાં, એનો એક્સ યામ થશે 6.
ત્યારબાદ કહે છે બિંદુ H નો વાયામ જણાવો. બિંદુ H અહીંયા છે તેનો વાયામ થશે -3. બિંદુ L ના યામ જણાવો. બિંદુ L આ જગ્યાએ છે, y અક્ષની ઉપર છે, માટે તેનો x યામ 0 થશે, એટલે તેનો યામ આવશે 0.5. બિંદુ M ના યામ જણાવો. બિંદુ M આ જગ્યાએ છે x અક્ષની ઉપર, માટે તેનો y યામ 0 થશે, માટે જવાબ આવશે -3, 0. પ્રશ્ન 21. કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આપેલા બિંદુઓ આવેલા છે તે જણાવો. પ્રથમ છે -2, 4 એ બીજા ચરણમાં આવશે. 3, 1 એ પ્રથમ ચરણમાં છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ભૂલ છે, પુસ્તકમાં 3 - 1 છે, જે ચોથા ચરણમાં આવશે. અહીંયા આપણે 3, 1 લીધું છે, માટે એ પ્રથમ ચરણમાં છે. -1, 0 એ x અક્ષ ઉપર આવશે. 1, 2 એ પ્રથમ ચરણમાં આવશે. 0, 3 એ +y અક્ષની ઉપર આવશે, અને -3, -5 એ ત્રીજા ચરણમાં આવશે. પ્રશ્ન 22. વિભાગ અ માં બિંદુઓ અને વિભાગ બ માં યામ સમતલમાં બિંદુના સ્થાન આપેલા છે. યોગ્ય જોડકા જોડો. -3, 5 એ x અક્ષની ઉપરની તરફ અને y અક્ષની ડાબી બાજુ આવશે. ત્યારબાદ -3, -5 એ x અક્ષની નીચેની તરફ અને y અક્ષની ડાબી બાજુ આવશે. ત્યારબાદ 3, -5 એ x અક્ષની નીચેની તરફ અને y અક્ષની જમણી બાજુ આવશે, એટલે કે ચોથા ચરણમાં. 3, 5 એ x અક્ષની ઉપરની તરફ અને y અક્ષની જમણી બાજુ આવશે, એટલે કે પ્રથમ ચરણમાં. ત્યારબાદ 0, -3 એ કિરણ OY' પર છે, અને -3, 0 એ કિરણ OX' પર છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ કે આજના વિડીયોમાં આપના બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું હશે. તો વિડીયોમાં કોઈ પણ પ્રકારની ભૂલ જણાય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આભાર.